ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો, બોલો બોલો. હું બોલું છું વાય ગામ, પાટણ જિલ્લો. બરાબર. પાટણ જિલ્લો, પાટણ જિલ્લો. બરોબર. વાય ગામ. વાય ગામ. હા, વાય ગામ. બરાબર. જાદવ દરબાર છું. હા. તો હોય ને તો દેખાડજો. કેટલી ઉંમર છે તમારી? 55. 55 વર્ષ. 55 વર્ષ. 55 વર્ષ. હા, તમારા લગ્ન થઈ ગયા હતા? થઈ ગયા પણ આ 12 મહિના થઈ ગયા, વોક થઈ ગયું. અચ્છા, 12 મહિના થઈ ગયા, ગુજરી ગયા. હા, તો તમારે બીજું? 11 મહિના છે આજે કોણ. અચ્છા, 11મો મહિનો હાલે છે. ઓય બીજું કરવું છે? ઓય બરાબર બરાબર. દીકરા દીકરી બધું છે? કશી નથી. અચ્છા, દીકરા દીકરી કાંઈ નથી? ના ના, એકલા જ છો? એકલા છું. ટ્રેક્ટર ચલાવું, સાધન બધું ચલાવું છું. અચ્છા, વાહન. જમીન છે માપી છો, હવા વીઘો જમીન છે. હે હે. આ બોર અમારે કાકા બાપાના બોર ઉપર પીવે છે. હા 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 હા. હા, બરાબર બરાબર. એ ભેંસ આપું છું. હા હા. ભેંસ અને એટલું ઘરના જમીન જવાનું જ નહીં, 4 લેવાય. હા હા હા. 12 અને 4 વાવેતર થાય કે એટલે હા હા હા. એ માટે ખોળું છું. હું આપું છું હાલ ટ્રેક્ટર. એમ. હા. બરાબર બરાબર. તમારે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? વિડીયો મારું મને મેલતા નહીં આવડે. હું અભણ છું થોડો. એમાં તમારે ક્યાં વિડીયો મૂકવાનો? એ તો મારે મૂકવાનો. તમારે ખાલી વાતો કરવાની જ મારી હારે. એમ? હોવ. હા, તો બરાબર છે. નથી છે મૂકી દેવો છે? તમે કોઈ એમ કરે છે? વિડીયો મુકાવો તો ક્યાંક મેળ આવી જાય. હે? કોઈ વિડીયો મુકાવી જાય ને તો મેળ આવી જાય. ક્યાંક પાત્ર હોય તો તમારો ફોન આવે તમને. હા, બરાબર બરાબર. આપણા જો હોય તો એમ. જાદવ દરબાર છું હો મારે. હા હા, કઈ વાંધો નહીં. એમાં શું? હા, એટલે જેવા તેવા થોડું ઓછું. એમ. હા, જેવું તેવું નહીં હાલે. હા, બરાબર બરાબર. થોડું ઓછું ચાલે. તમારે જેવું જોઈએ એવું મળી જાય. એમાં શું? હા, એ તો કશો વાંધો નહીં. આપણે વિડીયો મૂકીએ અને કોઈ એવું પાત્ર હોય હા, તો મેળ આવી જાય. એમાં કઈ હવે ખોટું નથી. હવે થાય ત્યાં કોઈ વાંધો નહીં. સમજાઈ ગયું. 55 વર્ષના છો, હજી 15-20 વર્ષ વહી જાય તો ઉતાવળ નથી ટૂંકમાં. ના, એ તો બધું તમે કેમ હળવે હળવે હા, એ તો સમજાઈ ગયું સમજાઈ ગયું. ના ના, એ તો ક્યાંક એવું મેળ આવી જાય. તમારા જેવું કોઈ દુઃખી પાત્ર હોય ને હા હા તો ક્યાંક મેળ આવી જાય. વિડીયો તમારે કેટલા મહિનાથી જોઉં પણ હે વિડીયો જુઓ છો? હે, કેટલા મહિનાથી હું જોઉં છું તમારે. વાહ વાહ, સારી વાત કહેવાય, સારી વાત કહેવાય. હા. બરોબર. શું છે નામ તમારું? સોનાજી પરાગજી. કેવું કીધું? સોનાજી? હા, સોનાજી પરાજી? સોનાજી પરાગજી. મારી ભૂલ નથી? સોનાજી કીધું ને? સોનાજી? સોનાજી સોનાજી. થોનાજી? હા, થોનાજી પરાજી? પરાગજી પરાગજી દરબાર. થોનાજી પરાગજી દરબાર. હા, અચ્છા અચ્છા અચ્છા, બરોબર. જાદવ દરબાર. હો, ક્યાં દરબાર? જાદવ. અચ્છા, જાદવ છો? અમારા 3 ગામ સિવાય જાદવવાનો. હે હે હે. બાકીના અમે કાઠિયાવાડમાં છે. હે. હા હા. વાહ 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 વાહ, બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. તમારી ઉંમર કેટલી છે? ઉંમર 55. અચ્છા, 55 વર્ષના છો? 50 + 55. હં. તો તમારા લગ્ન થઈ ગયા હતા તો શું બન્યું હતું? શું હે? તમારા લગ્ન થઈ ગયા હતા તો શું બન્યું હતું? લગ્ન થઈ ગયા પણ હવે રાતે 12 મહિના છે જતી. શું કરે? બીમાર હતા કાંઈ? હવે મોદી હતી કે આટલા જ હતા, ધમધોકાર કામ કરે ગયા. બેહોન રાખતા પણ એક પડદા નથી પેટ. શું કહો છો? પડદા પેટ નથી થઈ. અચ્છા,
લગ્ન થઈ ગયા પણ કઈ સંતાનો ન થયા તમે એમ. એટલે ગુજરી ગયા કે છૂટાછેડા લઈ લીધા? બુદ્ધિ છે ને કશું ફોન. અચ્છા પોર ગુજરી ગયા, 11 મહિના થઈ ગયા તમે. સાચી વાત છે, સાચી વાત છે. હા હા. બરાબર છે, બરાબર છે. દીકરા કઈ થતા નહોતા એટલા હિસાબે. હવે એટલે કઈ બીમાર ભગવાને હોય ને એટલું આલ્યું. એમની બીમાર શું હતા? બીમાર હતા, થોડો બીમાર રહીને આમ કામ ધંધો કરે જ હતા. કે બહાર અમે જાતો નહીં કોઈનું કામ કરવાનું, અમારું ઘરનું કામ કરે છે. એમ એમ હું સાધન ચલાવતો હતો ને એ આ ઘરનું ઢોરણ બોરણ કર્યા જ હતા બસ. એમ હવ બરાબર ઘર મેલીને કોઈ કોમે નહીં મેલે જિંદગીમાં, પણ આ બાપડાને દુઃખ આવી ગયું. બરાબર છે. પછી તમારું ગામ છે એનો જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો પાટણ. જિલ્લો પાટણ ને તાલુકો? તાલુકો પાટણ. અચ્છા, જિલ્લો તાલુકો પાટણ. હોય. બરાબર છે. પછી તમારો આ મોબાઈલ નંબર બોલો જે તમે વાત કરો છો એ. હા, એ મોબાઈલ નંબર તમારો ફોન નહીં આવ્યો? આવ્યો જ છે પણ બોલો જે તમને આવડે છે મોઢે? મને મારું ઓછું આવડે છે, હું રાખી લીધો પણ તોય. તો સારું, હું બોલું છું. 88 છે પેલો. અચ્છા 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 અચ્છા, એક જ મિનિટ હો. હા 87 9 91 હા 19 4 87 છેલ્લે. બરાબર. બરાબર ને? આ નંબર તમારો? હા બરાબર છે, બરાબર છે. એટલે તમે જે વાહન આવી ગયો. તમે વાહન ચલાવો છો તો શું ચલાવો છો? હાલ તો ટ્રેક્ટર ચલાવું છું. અચ્છા, ટ્રેક્ટર ચલાવો છો. એટલે તમારું ખુદનું ટ્રેક્ટર છે કે બીજાનું ચલાવો છો? હા, એક ભાઈનું અમારે દેહાઈનું છે. સમજાઈ ગયું. 40-42 હજાર પગાર, 12 મહિને મારો બોધેલો પગાર છે. કોમ હોય એટલે બીજા કરવું, બીજું ઘરનું કરે જવાનું. એટલે 12 મહિનાના 42,000. હા. અને બીજું શું કરો છો તમે સાઈડમાં? સાઈડમાં જ મારે ઘરનું કરે છે, પછી બીજું કોઈ નહીં, પણ નવરો જઈ. તમે 42,000 તમે કયો છો તો 3500 રૂપિયા થયા મહિનાના? બસ ચાલી જોડ માપનું હાંકવાનું હોય અમારે તો હોય. તો 3500 કામે છે જાય કે એમ બીજું શું કામ કરો? 3500 રૂપિયા તમારા મહિનાના એ થયા. 42,000 થોડી આટલી જમી છે ને એટલી વાવવાનું ને બસ ફરવાનું ગમે એમ. સમજાઈ ગયું. આ તો 3500 રૂપિયા જે આવે છે એ તો વધારાના, બરોબર ને? બાકી તમે ખેતીવાડી પણ કરો છો? હા. કેટલા વીઘા જમીન છે તમારે? જમીન 1.5 વીઘો છે મારે હાલ. અચ્છા, 1.5 વીઘો જમીન છે. તો પછી એમાં ખેતી તમે કરો છો? હા. તો એની આવક કેટલી થાય? ગાત તો હવે જો ઉનાળું વાવું તો બાજરી દવા થાય, ઘઉં વાવું તો થાય, જે વાવું એ થાય ખરી. 12 વપરા કરી. એ તો સમજી ગયો. જમીનમાં ગમે વાવો એટલે થાય એ વાત નથી, પણ તમે વાવો છો ને એને આવક કેટલી થાય છે 12 મહિને? 1 પાક લ્યો, 2 પાક લ્યો કે 3 પાક લ્યો? 3 પાક લેવાના છે અમારે તો. એક પાકમાં કેટલી આવક થાય? એક પાકમાં વળી જો 50 મણ જેવી બાજરી થઈ જાય. અચ્છા, એટલે કેટલા થયા? પછી ફેર શિયાળું આવે ને એટલે ઘઉં થઈ જાય 35-40 મણ જેવા. એમ? હવ. પાછી લહેરે અમારે તો આવે છે. એમ? દ્વાતીવાળા ડેમની લહેર આવે છે જબર. સમજાઈ ગયું. નેર આવે છે પાણી માટે? હા. 2 વીઘું પીએ અમારે તો એ કેટલીક આવક થાય એક પાકની? એટલે હારી પાક થાય તો 20-25 હજાર નું ખરું છે. અચ્છા, એક પાકમાં 25,000 જેવું મળે? હા. સમજાઈ ગયું. એટલે 3 પાક લ્યો તો 75,000 ઈ થયા. હા, એ ખરા. બરોબર ને? એટલે 75,000 ઈ. હાલ 6 એકલા. 75 ને 42 બીજા. હા. એટલે તમારે 1,17,000 રૂપિયા થયો. હા. ટોટલ આવક, વાર્ષિક આવક. હા. બરાબર. શીખી જીવન નીકળે આપણું. બરોબર. બહેરા માટે કોઈને મજૂરી એક દાડા રૂપિયાની મજૂરી કોઈને અહીં મેળવાની નહીં. એમ? હા. બરોબર. સમજાઈ ગયું. તમારે કઈ દીકરા કે કઈ છે જ નહીં પહેલેથી, બરાબર છે? ના. સમજાઈ ગયું. એટલે તમારે કોઈ એવું પાત્ર જોઈએ છે કે ભાઈ 55 વર્ષની ઉંમર છે તમારી ને કોઈ તમારી સાથે જોડાય, બરોબર છે? હા, એ તો જે પ્રમાણે હોય તાણવામાં આવે. હો, સમજાઈ ગયું. તમારું ગામ છે એ કેવડું છે? ગામ મોટું છે અમારું. હે? હા. વાહ. 4,000 નું વોટિંગ છે. હે? હા, જે હયું છે
3-4 હજાર ત્રણ પાર્ટીઓમાં દરબારની છે, બીજા બધા દેહાઈ છે. હે હોય બરાબર છે બરાબર છે. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? તમારા ભાઈ બેન ને ઈ કેટલા તમારે? ભાઈ બહેનોમાં તો અમે હાલ તો 2 ભાઈ છે બરાબર બરાબર અને 2 ભાઈ ઓફ થઈ ગયેલા છે નાના. બરાબર છે. હા એટલે 4 ભાઈઓ તમે હતા, હોય અને 2 ભાઈ ગુજરી ગયા. 2 ભાઈઓના એક ભાઈને હાફે બચ્ચા નતો હા અને એક ભાઈ મરી ગયા અને 2 છોકરા છે. અચ્છા અચ્છા હા બરાબર છે. અને હાલ આમાંથી મોટા છે ને એમના 2 દીકરા છે એને. હા બરોબર બરોબર હા સમજાઈ ગયું. પછી તમે અત્યારે એકલા જ રહ્યો છો? કોઈ હારે છે તમારી? કોઈ મેં એકલો હાથે રોધું છું. ઓહો હો, હાથે રસોઈ કરો છો? બસ બરોબર છે બરોબર છે. ગેસનું કામ એટલે કરું પછી આવીને હાથે બનાવી દેવાનું. નોમ અહીંયા રબારી ઘેર ખાવાનું. અચ્છા અચ્છા એવું છે, રબારી ઘરે ખાવ? હા કામ હોય એટલે અહીંયા ઘેર ખાવાનું, ટિફિન આવી જાય. હે પછી તમારું મકાન છે ઘરના જ છે? ઘેર છે. હા એક જ મકાન છે વગડામાં, પાછું ઘેર નહીં. વગડામાં? હવે વગડામાં રહેશે બધા. અમે તો આખા ભાઈ આખું કુટુંબ અમારું વગડામાં રહે. એમ? હોય એટલે ખેતરમાં છે? ખેતરમાં કોઈ ચોય ગામમાં રહેતા જ નહીં અમે. અચ્છા 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 અચ્છા. ઘેર કરથારું ખરી પણ પડી ગયેલી છે. બરાબર બરાબર છે બરાબર છે. હા સમજાઈ ગયું. ગામમાંથી પંચાયતનું પાણી આવે, બોરનું પાણી અમારા હોય આવે પીવા માટે. તો લોટો ભરવા જવું ના પડે. હે હા હા સારું કહેવાય સારું કહેવાય. હા બરાબર છે બરાબર છે. કોઈ આવનાર માણસ દસી ના થાય બોલે એવું. હે હા હા કોઈ દુખી ન થાય. બરાબર છે. હવે તમારો મને એક ફોટો મોકલી દેજો. એમ ફોટો એક મોકલી દેજો વોટ્સએપમાં, સરસ મજાનો પાડી હોય અને મોકલી દો. સારું. હા કઈ અને નીકળાવ ચાલે? ગમે ત્યારે મોકલાવો, મારો વોટ્સએપ ચાલુ જ છે. તમે તાર અત્યારે મોકલાવી દો તો વાંધો નહીં, સાંજે મોકલાવો તો વાંધો નહીં. કોઈ છોકરો વોટ્સએપ વાપરતો હોય ને કે આલ્યો એક મારો ફોટો પાડીને મોકલી જાય હિતેશભાઈમાં, મારો નંબર આપશો ને એટલે એ નાખી દે. બરાબર? બસ ભલે ભલે કાંઈ વાંધો નહીં. હે નંબર કરાવી રહ્યો જ નંબર ને? હા 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 બરાબર. હા અને ખાસ ધ્યાન રાખજો, આપણે તમારો નંબર નાખશું ને એટલે તમને કોઈ એવા ફોન નહીં આવે તમારા મોબાઈલમાં કે અમારા ધ્યાનમાં એક છે બાઈ તમારી હાયરની જ છે, જો તમારે મેળ આવે તો ગોઠવી દઈએ એમ કહે તમને. બરાબર. પણ પૈસા નાખવા પડશે ટિકિટ ભાડાને એવું કહે તમને કોઈ? એમ? હા તો ક્યાંય દેતા નહીં કોઈને પૈસા, છેતરાતા નહીં. ના રે રૂપિયો ના નાખો. હા રેડી 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 પાકા. તમારા વિડીયો કેટલા મહિનાથી વાપરો સાંભળો છો એટલે કહું તમે પાકા છો વાંધો નહીં, પણ આ તો ધ્યાન રાખજો પૈસા. બરાબર? બસ ભલે ભલે. અને કોઈ પણ સમાજ હાલે કે તમારે તમારા દરબાર સમાજમાં જ જોઈએ છે? બીજા સમાજના હાલે કે તમારા દરબાર સમાજમાં જોઈએ છે? હા હા જો કશો વાંધો નહીં. અચ્છા કોઈ પણ સમાજ હાલશે? હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને આપણે જો અત્યારે જે કાંઈ વાતચીત કરી છે ને એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, સમજ્યા? હા એટલે ધ્યાન રાખજો, આપણે ઓડિયો પાછા ડિલીટ નથી કરતા ચેનલ ઉપરથી. સારું સારું હો ને? અને મને ફોટો મોકલી દો એટલે આપણે ઓડિયો મૂકીએ ને એને સરસ મજાનું તમને ક્યાંક પાત્ર મળી જાય આપણે એવી કોશિશ કરીએ. બરાબર? હા 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 બરાબર. ભલે ભલે હાલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.